જય શ્રી કૃષ્ણ. હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ખૂબ જ સ્વાદિષ્ટ અને રસીલા ગુલાબ જાંબુ. જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સૌથી પહેલાં આપણે ગુલાબ જાંબુ માટે ચાસણી તૈયાર કરશું. તેના માટે આપણે એક પેનમાં હાફ કપ ખાંડ નાખશું. હાફ કપ ખાંડની સામે આપણે 1 કપ પાણી નાખશું. આપણે તેલ જેવી ચીપચીપી ચાસણી બનાવીને તૈયાર કરવાની છે. ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે અને ચાસણી ખૂબ જ સરસ રીતે ઉકળી રહી છે. હવે આપણે એને ચેક કરી લેશું. આપણી ચાસણી છે તે તેલ જેવી ચીપચીપી થઈ ગઈ છે, તો આપણે ગેસ બંધ કરી દેશું. હવે આપણે આમાં હાફ ટીસ્પૂન એલચીનો પાવડર નાખશું અને ચાસણીમાં સારી રીતે મિક્સ કરી લેશું. જો તમારે આ ચાસણીમાં કેસર નાખવું હોય તો કેસરના તાતણા પણ નાખી શકો છો. હવે આપણે આ ચાસણીને ઢાંકીને સાઈડમાં રાખી દેશું. હવે આપણે જાંબુ માટેનું મિક્સચર તૈયાર કરશું. તેના માટે આપણે એક પેન લેશું, તેમાં 1 કપ દૂધ નાખશું. દૂધમાં એક ઉભરો આવવા દેશું. દૂધમાં એક ઉભરો આવી ગયો છે. હવે આપણે આમાં હાફ કપ રવો નાખશું. રવાને દૂધ સાથે સારી રીતે મિક્સ કરી લેશું. આપણે એ ધ્યાન રાખવાનું છે કે મિક્સચરમાં થોડોક પણ લમ્સ ન થવા જોઈએ. આ બધું મિક્સ કરતી સમયે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે, નહીં તો આ નીચેથી બળી જશે. રવામાં બધું દૂધ ઓબ્ઝર્વ થઈ ગયું છે અને આપણો રવો છે તે સરસ પાકી ગયો છે. તમે જોઈ શકો છો તો આપણું મિક્સચર છે તે સરસ સોફ્ટ અને સ્મૂથ થઈ ગયું છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું. આપણે થોડું ફેલાવી લેશું જેથી તે સારી રીતે ઠંડુ થઈ જાય. આપણે તેને ટચ કરી શકીએ તેટલું આપણે આને ઠંડુ કરવાનું છે. હવે આપણે એક નાના બાઉલમાં 1 ટીસ્પૂન ઘી લીધું છે. હવે આપણે આમાં 1/4 ટીસ્પૂનથી થોડુંક વધારે બેકિંગ સોડા નાખવાનું છે. આને ઘી સાથે સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણા જાંબુનું મિક્સચર થોડુંક અડી શકીએ તેવું ઠંડુ થઈ ગયું છે. હવે આપણે આમાં ઘી અને બેકિંગ સોડાનું જે મિક્સચર બનાવ્યું છે તે નાખી દેશું. હાથ વડે તેને સારી રીતે મિક્સ કરી લેશું. આ મિક્સચરને સારી રીતે મસળી લેશું. આપણે આ સ્ટેપને બિલકુલ પણ સ્કીપ નથી કરવાનું. આપણે જેટલું સરસ રીતે એને મસળશું તેટલા સરસ આપણા જાંબુ બનશે, નહીં તો જાંબુમાં ક્રેક્સ આવી જશે. હવે આપણે એક જાંબુનો બોલ બનાવીને ચેક કરી લઈએ. આપણા જાંબુનો બોલ ખૂબ જ સરસ રીતે બની ગયો છે અને તેમાં બિલકુલ પણ ક્રેક્સ નથી. તો આ રીતે જ આપણે બધા જાંબુના બોલ્સ બનાવીને તૈયાર કરી લેશું. હવે આપણે જાંબુ ફ્રાય કરવા માટે એક પેનમાં ઘી લઈ લીધું છે. આપણું ઘી છે તે સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં આપણા જાંબુ છે તેને તળવા માટે નાખી દેશું. જાંબુને ઘીમાં ફ્રાય કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. બોલ્સ થોડા સેટ થઈ ગયા છે, તો આપણે ધીરે ધીરે સ્પૂન વડે પલટાવી લેશું. જાંબુ ફ્રાય કરતી સમયે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. જો ફ્લેમ ફાસ્ટ હશે તો જાંબુ ઉપરથી ગોલ્ડન થઈ જશે અને અંદરથી કાચા રહેશે. જો ફ્લેમ સ્લો હશે તો આપણા જાંબુ છે તે ફ્રાય કરતી સમયે તૂટી જશે. આ રીતે ફેરવતા જઈને આપણે જાંબુ ગોલ્ડન થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે. જાંબુ સરસ ગોલ્ડન થઈ ગયા છે. હવે આપણે આને કાઢી લેશું અને ડાયરેક્ટ ચાસણીમાં નાખી દેશું. આપણે જાંબુને ચાસણી સાથે સારી રીતે મિક્સ કરી લેશું. જ્યારે આપણે જાંબુને ચાસણીમાં નાખીએ ત્યારે આપણી ચાસણી છે તે થોડીક ગરમ હોવી જોઈએ. જો તે ઠંડી થઈ ગઈ હોય તો આપણે એને ફરીથી એકવાર ગરમ કરી લેવાની, કે જેથી આપણા જાંબુ છે તે સરસ રીતે ચાસણીને સોક કરે. હવે આપણે જાંબુને 1 કલાક માટે આ રીતે ઢાંકીને રાખી દેશું.
આ રીતે કરવાથી જાંબુ છે તે ચાસણી સરસ રીતે ઓબ્ઝર્વ કરશે અને આપણા જાંબુ છે તે રસીલા બનશે. આપણા જાંબુ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે અને ચાસણી છે તે અંદર સુધી આવી ગઈ છે અને આપણા જાંબુ રસીલા થઈ ગયા છે. હવે આપણે આને સર્વ કરશું.